ક્રિકેટર રિશી અરોઠે ગોવાની હોટલમાં છુપાયો હતો। મંદિરના દાનના 2 કરોડ રૂપિયા ચાવ કર્યા હતા। જામીન પર છૂટ્યા બાદ લાંબા સમયથી ફરાર થઈ ગયો હતો। રિશીને શોધવા એસઓજીની ટીમ સતત કામે લાગેલી હતી। ગોવાનું લોકેશન મળતા જ પોલીસે હોટલ બહારથી દબોચી લીધો। રિશી પાસે મંદિરના દાનના રૂપિયા 60 લાખનો હિસાબ હજી મળતો નથી। કોટવા સ્વામિનારાયણ મંદિરમાં દાનની ભેગી થયેલી રકમ નાસિક મોકલવાનું કામ રિશીએ લીધું હતું। ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાયેલા છે। હાર્દિક, ગોવાથી હોટલમાં આરોપી ઝડપાઈ ચૂક્યો છે, શું વધુ વિગત? બિલકુલ, જો રિશીની વાત કરીએ તો રિશી આરોપી રણજી ક્રિકેટ પ્લેયર છે અને રિશીના જે પિતા છે તેઓ જે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જે છે તેના કોચ રહી ચૂક્યા છે। ત્યારે રિશી આરોપી જે છે તે મોટી વાતો કરીને જે લોકો છે તેમને પોતાની વાતોમાં ફેરવતો હતો। ત્યારે રિશીને જે છે કોટા ખાતે આવેલું જે સ્વામિનારાયણ મંદિર છે તેની જે દાનની રકમ છે તે નાસિક ખાતેનું જે મંદિર છે ત્યાં મોકલવા માટેનું કામ મળ્યું હતું। ત્યારે રિશી આરોપીએ જે 2 કરોડ રૂપિયા છે તે એક મંદિરેથી બીજા મંદિરે મોકલવાની જગ્યાએ બારોબાર જે છે તે આંગળીયા મારફતે પોતાના ઘરે મોકલાવી દીધા હતા અને બારોબાર રૂપિયા જે છે તે ચાઉ કરી દીધા હતા। આ ગુનામાં રિશી આરોપીની પોલીસે ધરપકડ કરી હતી। ત્યારબાદ તે જામીન પર છૂટ્યો હતો અને ફરાર થઈ ગયો હતો। એ દરમિયાન રિશી આરોપી વિરુદ્ધ અન્ય જે ફરિયાદો છે ઠગાઈની તે દાખલ કરવામાં આવી હતી, જેના કારણે જે એસઓજીની ટીમ છે તે છેલ્લા ઘણા સમયથી રિશી આરોપીને શોધી રહી હતી। તો એસઓજીની ટીમ છે તેને એક લોકેશન મળ્યું હતું અને લોકેશન જે છે તે ગોવાનું હોવાનું સામે આવ્યું હતું, જેથી એસઓજીની ટીમે રિશીનો લોકેશનના આધારે પીછો કર્યો હતો અને ગોવાની જે હોટલ છે તેમાંથી રિશી જે છે તેને ઝડપી પાડ્યો હતો। ઉલ્લેખનીય બાબત છે કે અગાઉ જ્યારે 2 કરોડની જ્યારે ઠગાઈની વાત હતી ત્યારે 60 લાખનો હિસાબ મેળવવા માટે અત્યારે રિશીની પૂછપરછ જે છે તે એસઓજી દ્વારા કરવામાં આવશે। જી હાર્દિક, આભાર માહિતી બદલ। તો વડોદરામાં લોનના નામે કરોડોની ઠગાઈ કરનારો પકડાયો છે। 2 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો છે। ગ્રાહકો ઉભા કરી બોગસ રિપોર્ટના આધારે ઠગાઈ કરી હતી। ફાઇનાન્સ કંપનીને 7.70 કરોડનો ચૂનો ચોપડ્યો હતો। આરોપી કમલેશ ગુપ્તા ફાઇનાન્સ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો। 34 ગ્રાહકોના નામે 7.70 કરોડની લોન લઈ લીધી હતી અને ફરાર થઈ ગયો હતો। પોલીસે અલકાપુર વિસ્તારમાંથી 2 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે। હવે વાત મહાસંગ્રામની। તો મુખ્યમંત્રીએ ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે। ત્યારે અમદાવાદના નિકોલમાં સભાનું આયોજન કરાયું। સભામાં સીએમ ઉપરાંત સાંસદ દેવસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિકો હાજર રહ્યા હતા। સીએમએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે સૌથી પહેલી સીટ આપણે નરેન્દ્રભાઈને ત્યાં મોકલી દીધી છે। ચૂંટણી શરૂ થતા પહેલા જ ભાજપે ખાતું ખોલી એક સીટ દિલ્હી મોકલી છે। હાલમાં આખા દેશનો માહોલ ક્લેરિટી સાથે મતદાન આપવા બન્યો છે। ત્યારે 400 પાર સીટ જીતી પીએમ મોદીને 3જી વખત વડાપ્રધાન બનાવવા ભૂપેન્દ્ર પટેલે હાકલ કરી। આખા દેશની પહેલી જીત એક સીટ આપણે માન્ય નરેન્દ્રભાઈને ત્યાં મોકલી દીધી છે। દિલ્હી સૌથી પહેલી સીટ આપણી ગુજરાતની પહોંચી છે। આપ સૌ એના સહભાગી છો કે આજે ચૂંટણી શરૂ થતા પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ ખાતું ખોલી અને એક સીટ દિલ્હી મોકલી છે। તો મહેસાણાના કડીમાં નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। કામ કરે તેનું નામ કાર્યાલય કહેવાય, પાટિયું લટકાવી દેવાથી કાર્યાલય ન કહેવાય। 20 વર્ષ મંત્રી રહ્યો પરંતુ ગાંધીનગર બંગલે નથી રોકાયો। સરકારમાં હતો કે ધારાસભ્ય હતો, કડી જ રહેતો। મારી ઘરવાળીએ 1 લાખ કપ ચા બધાને પીવડાવી હશે। એ ખાલી કાર્યાલય પાટિયું લબડાવી દે એવું કાર્યાલય નહીં, કામ કરે એનું નામ કાર્યાલય। એનો શબ્દ એને ચૂંટણી છૂટી પાડો તો કાર્ય થાય એ હાલે। આ આપણું આ ભાજપનું કાર્યાલય છે। મારા ઘરવાળીએ અત્યાર સુધી 1 લાખ કપ ચા બધા પીવડાવી હશે। કેટલી? 1 લાખ કપ, સમજી લેજો। અને કોઈ ભેદભાવ નહીં, મુસલમાન હોય ભલે વોટ ના આપતા હોય, પણ જ્યારે મારા ઘેર આવે ત્યારે મારો મુખ્ય જે હોલ છે તમે બધા જોયેલો છે, સોફા સેટ વાળો 20 જણા બેસી શકે એવું, ત્યાં બધા બેસે ને કોઈ ચા પાણી વગર ના જાય। કે હું મંત્રી રહ્યો 20 વર્ષ, 20 વર્ષમાં લગભગ
2-5 દિવસને બાદ કરતા કદી હું ગાંધીનગરના બંગલે રહ્યો નથી. રોજ રાતે 10 વાગે 11 વાગે પણ ગાડી લઈને કરી જવાનું. પંચમહાલમાં પ્રચાર માટે ભાજપે શરૂ કર્યું કાર્યાલય. ધારાસભ્ય સી.કે. રાહુલજીને કાર્યકરોને સલાહ. મતદારોના સંપર્કની કામગીરી પર ભાર મૂકવો. 5 લાખની લીડ માટે કામે લાગવા માટે સલાહ આપી. દરરોજ 10-10 મતદારોનો સંપર્ક કરવા માટે સલાહ આપી. છે તે હવે સ્વાગતની વાત છોડી દો, ફુલાની વાત છોડી દો અને આ કાર્યાલયના અનુસંધાનમાં અહીં બેઠેલા પૈકી છે કાલથી 10 મતદારોનો સંપર્ક કરે તો તમારા છે તે વસ્તુના એ પર 5 લાખની ભીડ આવે. એટલે હવે રહ્યા છે બાકી આજે થઈ તારીખ 23 તો 7 અને 14 દાડા રહ્યા તો 10-10 માણસોનો દરરોજ મતદારોનો કોન્ટેક્ટ કરો. લોકસભા ચૂંટણી પ્રચારમાં દિગ્ગજ નેતાઓ ઉતરશે. કોંગ્રેસ નેતા પ્રિયંકા વાડ્રા ગાંધી આવશે ગુજરાત. વલસાડ કોંગ્રેસ બેઠકના ઉમેદવાર અનંત પટેલ માટે કરશે પ્રચાર. આગામી 27 એપ્રિલના રોજ ધરમપુરના દરબાર ગઢ ખાતે જનસભા કરશે. ઓનલાઈન પર સંવાદદાતા પ્રણવ જોડાઈ ચૂક્યા છે. પ્રણવ, પ્રિયંકા ગાંધી ગુજરાત આવી રહ્યા છે, વધુ વિગત. ચોક્કસ જે રીતે લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન થઈ ગયું છે અને સાથે જ જે પ્રચાર છે તે જ થઈ રહ્યો છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિગ્ગજ નેતા જેમાંનો સ્ટાર પ્રચારક છે પ્રિયંકા ગાંધી તે ગુજરાત આવી રહ્યા છે. 27મી તારીખે ધરમપુર ખાતે તેઓ વલસાડના જે કોંગ્રેસના ઉમેદવાર છે અનંત પટેલ તેઓના માટે પ્રચાર કરશે, ત્યાં જનસભા સંબોધન કરશે. સાથે જ સાઉથના પણ અનેક એવા મંદિરો છે તે મંદિરોમાં પણ તેઓ ચોક્કસપણે દર્શન કરવાના છે. બિલકુલ પ્રણવ, આભાર માહિતી બદલ. ગુજરાતમાં ચૂંટણીને આડે હવે થોડાક જ દિવસો બાકી છે તો ભાજપ દ્વારા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાએ મોરબી વિધાનસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સાંસદ મોહન કુંડારિયા, કેસરી દેવસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિ અમૃતિયા સહિતના ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિનોદ ચાવડાએ 10 વર્ષના સંસ્મરણો વાગોળી જંગી લીડથી જીત મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. મોરબી વિધાનસભા પણ એક નહીં પણ 1.25 લાખથી વધારે લીડ ભારતીય જનતા પાર્ટીને મળે એ પ્રકારનો અહીંયા આયોજન અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અને અમારા પ્રમુખ શ્રી રણછોડભાઈના નેતૃત્વમાં થઈ રહ્યું છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે હું જે ઉત્સાહ જોઈ રહ્યો છે મોરબીની જનતા આ વખતે ભારતીય જનતા પાર્ટીને રેકોર્ડ બ્રેક મતદાન કરાવીને લીડ અપાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. આખા ભારતના 1.5 લાખ ગામડાની અંદર વિકસિત ભારત યાત્રાની રથયાત્રા નીકળી. એમાં નરેન્દ્રભાઈની ગેરંટી હતી કે 2047માં વિકસિત ભારત બનાવવા માટે આ યાત્રા કાઢવામાં આવી હતી કે 2047 વિકસિત ભારત બનેલા આપણી આવતી પેઢી માટે બનવાનું. તો જૂનાગઢમાં રાહુલ ગાંધી પર ટિપ્પણીનો મામલો. ભૂપત ભાયાણીએ વ્યક્ત કરી છે દિલગીરી. આક્ષેપ પ્રતિ આક્ષેપ ચૂંટણીનો ભાગ. કોંગ્રેસે એમના મુદ્દા સાથે જનતા પાસે જવું જોઈએ. એક નરેન્દ્રભાઈની વ્યક્તિ તરીકેની અને રાહુલ ગાંધીના વ્યક્તિ તરીકેની સરખામણીની વાત હતી. દેશનું સુકાન નરેન્દ્રભાઈ જેવા સક્ષમ અને આપણા ગૌરવ કહી શકાય, ગુજરાતનું દેશનું ગૌરવ કહી શકાય, એમને દેશનું સુકાન સોંપવાની વાત હતી. બીજો મેં કશો વાણી વિલાસ કરેલો જ નથી, છતાં પણ કોઈને મારા બોલવાથી કાંઈ પણ નારાજગી થઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું. ભૂપત ભાયાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ છે. રાહુલ ગાંધી પર ટિપ્પણી મામલે ફરિયાદ. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ફરિયાદ કરી છે. ભાયાણી સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરાઈ. ચૂંટણી પ્રચાર અને ચૂંટણી પ્રક્રિયા સુધી વિસ્તારમાં પ્રવેશબંધીની માંગ. જ્યારે મુખ્ય ચૂંટણી અધિકારી જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીને પત્ર લખાયો. જૂનાગઢમાં બ્રોડગેજ મામલે હર્ષ રીબડિયાની ચીમકી. વન વિભાગ માટે સખત શબ્દોમાં ચીમકી ઉચ્ચારી. વન વિભાગને છઠ્ઠીનું ધાવણ યાદ કરવાની ચીમકી ઉચ્ચારી. રાજેશ ચુડાસમાનો વાંક નથી, વન વિભાગ આડું આવે છે. વન વિભાગ આડું આવે તો જોઈ લેવાની ચીમકી ઉચ્ચારી. હવે આવે છે આડું જંગલ ખાતું. એમાં રાજેશભાઈનો કોઈ વાત નથી, હું જાહેર મંચ ઉપરથી કહું છું. જંગલ ખાતું, જંગલ ખાતાની આપણે બધા જાણીએ છીએ. આપણે અહીં છે, હું તો જાહેરમાં કહું, જળ જંગલ ખાતું. સાહેબ, આ બ્રોડગેજ માટે
મંજૂર થઈ ગયું, ટેન્ડર થઈ ગયું છે, પરિપત્ર ખાલી એક લેવાનો. જંગલ ખાતું જો હવે આડું આવશે ને તો જંગલ ખાતાને પણ સબસીડીનું ધાવણ યાદ કરવાની તાકાત પણ અમારા છે. પ્રચાર દરમિયાન નેતાઓ અલગ અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરી રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી હંમેશા કંઈક નવું કરતા હોય છે. આ વખતે પણ પરેશ ધાનાણી આગવી રીતે પ્રચાર કરતા દેખાયા. જસદણ પહોંચેલા ધાનાણીએ રત્ન કલાકારો સાથે વાતચીત કરી. જસદણની હીરા બજારમાં પ્રચાર માટે પહોંચેલા પરેશ ધાનાણી હીરા ઘસવા બેસી ગયા. ધાનાણી હીરા ઘસતા હોય એવો એક વિડીયો વાયરલ થયો છે. ગુજરાતના આશરે 5 કરોડ લોકો આગામી ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરશે. ત્યારે ઈપીઆઈસી કાર્ડ ન હોય તો ઇપિકની પ્રિન્ટ પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાશે. મતદાનની ટકાવારી વધારવા માટે રાજ્યભરમાં પખવાડિયે સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું છે. લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પાત્ર એવા તમામ નાગરિકો પોતાનું નામ મતદાન યાદીમાં નોંધાવી લે તે માટે સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે જાન્યુઆરી 2024માં પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીની સાપેક્ષે કુલ 3 લાખ કરતાં વધુ મતદારો નોંધાયા છે. તો અંતિમ મતદાર યાદીમાં વિદેશમાં વસતા 900 મતદારો નોંધાયા છે. 22 એપ્રિલના રોજ પ્રસિદ્ધ થયેલી હરીફ ઉમેદવારોની યાદી પ્રમાણે લોકસભાની ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તેમજ વિધાનસભા પેટા ચૂંટણી માટે કુલ 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. ભાજપનો વિરોધ કરવા ક્ષત્રિયોની રણનીતિ. આંદોલન પાર્ટ 2માં હવે ધર્મરથનો સહારો. આજથી ધર્મરથ નીકળશે. રાજપૂત સમાજ 13 થી 14 જિલ્લાઓમાં આ રથ કાઢશે. ભાવનગરમાં ખોડિયાર મંદિરથી કાઢશે ધર્મરથ યાત્રા. કચ્છના આશાપુરા માતાના મઢથી યાત્રા કાઢશે. તો બનાસકાંઠામાં અંબાજીથી ધર્મરથ યાત્રા કાઢવાનું આયોજન કરાયું છે. વિવિધ જિલ્લાઓમાં 6 થી 7 દિવસ સુધી આ રથયાત્રા ફરશે. વધુને વધુ ક્ષત્રિય સમાજ જોડાય તેવા પ્રયાસો સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે. એની આ બાબતને ધ્યાને લઈ અમે ધર્મરથ અમારા દરેક માતાજીના નામથી ભાવનગરની અંદર ખોડિયારથી નીકળશે. એવી જ રીતે ચોટીલા ચામુંડમાંથી નીકળશે. ધામા જે છે ત્યાંથી નીકળશે. એવી જ રીતે આશાપુરા ધામથી નીકળશે. રાજકોટ પણ આશાપુરા ધામથી નીકળશે. એવી જ રીતે અંબાજીથી પણ નીકળશે. અલગ અલગ આ તમામ જે જગ્યાઓથી રથ નીકળવાના છે. દરેક આ જાગૃતિ અભિયાન રૂપી આ કાર્યક્રમ છે. એની અંદર લોકો જોડાય. અમે તો ક્ષત્રિય તો છીએ જ આની અંદર, પણ લોકો જોડાય, જાગૃત બને અને ખરેખર એમની સત્ય વાત છે, એમનું દુઃખ છે એ જાહેર કરે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. હવે ગરમી બતાવશે પોતાનો મિજાજ. 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાના આંધાણની હવામાન વિભાગની આગાહી. ડીસાની પેપર મિલમાં દુર્ઘટના. કુવામાં કામ કરતા 5 શ્રમિકોનો શ્વાસ રૂંધાયો. 3 શ્રમિકોના સારવાર દરમિયાન મોત. પોરબંદરમાં જમીનમાંથી મળેલા કંકાલનો ખુલ્યો ભેદ. વર્ષો પહેલા કરેલી હત્યાનો ભેદ ઉકેલાયો. આડા સંબંધોમાં કરાઈ હતી હત્યા.